બહેનોના રોજગાર પુનર્વસન અને શિક્ષણનું કાર્ય કરે છે. છતાં લગભગ 3 વર્ષથી લગભગ મે જૂનમાં આ સંસ્થાના કોઈને કોઈ કર્મચારી દ્વારા સંપર્ક કરવામાં આવે છે અને અમે ટેલિફોનિક 2-5 મિનિટ વાત કરીને વાત પૂરી કરી દઈએ છીએ. પણ આચાર્યશ્રીનો આપતા આભાર માનું કે એમણે આવો એક સરસ ઉપક્રમ બનાવ્યો કે દરેક સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવ્યા અને આ સંસ્થા જોવાનો મોકો આપ્યો અને સંસ્થાની પ્રવૃત્તિ વિશે અમને માહિતગાર થવાની માહિતી આપી. હવે આ સંસ્થા વિશે જાણ્યું મેં ખૂબ આનંદ થયો કે આ સંસ્થામાં અવનવા કોર્સીસ ચાલે છે. હવે જ્યારે અમારી સરકાર સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકી રહી છે ત્યારે આ સંસ્થા એ દિશામાં ખૂબ સરસ કામ કરી રહી છે અને જાણવા તમને આનંદ થયો કે એન્યુઅલ ડેવલપમેન્ટ જો બેઝિક કોર્સ ગણાય એવો કોર્સ શરૂ કરી અને જે સાવ કંઈ કરી શક્યા નથી એને પણ કંઈક રોજગારી મળે એવું આયોજન કર્યું છે. તો આ દિશામાં સાહેબે જે વાત કરી તેમ અગરબત્તી મેકિંગની વાત ચાલી છે કરે છે તો આશા રાખો કે આવતા વર્ષે 1 વર્ષ પણ ચાલુ થાય. કારણ કે જે લોકો અભ્યાસ કોઈ સંજોગોવશ પૂરો નથી કરી શક્યા એ લોકોને સ્વરોજગારીનો મોટો પ્રશ્ન છે. તો આવા જે ગૃહોદ્યોગલક્ષી જે અભ્યાસક્રમો શરૂ કરવામાં આવે આ સંસ્થા દ્વારા તો જે વિકલાંગો છે તે પોતાની રોજગારી મેળવી શકે. તો આશા રાખો કે ભવિષ્યમાં આવા કોર્સીસ શરૂ થાય. અને એક બીજું સજેશન મારું એ છે કે આજે ભલે દરેક સંસ્થાઓની મિટિંગ રાખી પણ ભવિષ્યમાં એક એવું જો શક્ય બને એવું કરો કે દરેક કેટેગરી વાઇઝ સંસ્થાને બોલાવીને એની સાથે મિટિંગ કરો કે આ કેટેગરીના કયા કયા કોર્સીસ થઈ શકે અને જો એ માટે ભવિષ્યમાં આયોજન કરવામાં આવે તો જે આવા લોકો મેં કહું તેમ કે જે લોકો રોજગારી પ્રાપ્ત નથી કરી શકતા એ લોકો ગૃહ ઉદ્યોગ દ્વારા પોતાની રોજગારી મેળવી શકે. તો આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સરસ પ્રવૃત્તિ કરે છે અને ખાસ તો એના કર્મચારીઓનો જે માનવીય અભિગમ છે એ બહુ અગત્યની વાત છે. કારણ કે કોર્સ તો ઘણા ચલાવતા હોય છે પણ આ બાળકો પ્રત્યે જે માનવીય અભિગમ દાખવવાનો હોય છે, સાનુભૂત અભિગમ દાખવવાનો હોય છે એ સારી વાત છે. તે બદલ સંસ્થાને